જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ફરી એકવાર ભૂમાફિયાઓ બેફામ બન્યા હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. દિવાસા, સાંગાવાડા, કુકસવાડા સહિતના વિસ્તારોમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. સ્થાનિકોમાંથી ઉઠતા સવાલો સીધા તંત્ર તરફ આંગળી ચીંધે છે. જ્યારે બધું ખુલ્લું છે ત્યારે કાર્યવાહી કેમ નથી? લોકોનો આક્ષેપ છે કે સંબંધિત વિભાગને જાણ હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ નક્કર અને કડક પગલાં લેવાયા નથી, જે તંત્રની શંકાસ્પદ ભૂમિકા પર સવાલ ઊભો કરે છે. ખાણમાંથી ઉડતી ઘાટા ધૂળના કારણે આસપાસની ખેતીની જમીનો ધીમે ધીમે બંજર બનતી જઈ રહી છે. ખેડૂતો કહે છે કે પાક પર ધૂળની ડમરી ચડવાથી ઉપજમાં ભારે ઘટાડો થયો છે. જમીનની કુદરતી શક્તિ નષ્ટ થઈ રહી છે અને પર્યાવરણને અપરિમિત નુકસાન થઈ રહ્યું છે. છતાં જવાબદાર વિભાગ આંખ આડા કાન મૂકી રહ્યા હોવાનો આક્ષેપ છે. આ વિસ્તાર જંગલી પ્રાણીઓના કુદરતી વસવાટ માટે ઓળખાય છે. નિયમ મુજબ ફોરેસ્ટ વિસ્તારથી ખાણો નક્કી કરેલી સુરક્ષિત દૂરીએ હોવી જરૂરી છે. છતાં અનેક ખાણો ફોરેસ્ટ નજીક ચાલી રહી હોવાની ચર્ચા છે. શું ફોરેસ્ટ વિભાગની મંજૂરી વગર આ બધું શક્ય છે? એવી કડક માંગ ઉઠી છે કે સ્થળ પર તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ.